કે આમાં થોડું પેકેજ વધારેમાં આવે અને રીસર્વે કરીને ખરેખર જે જરૂરિયાતમંદો છે, ખરેખર જેમને 100 રૂપિયાની જરૂર છે તેમને 100 રૂપિયા આપવામાં આવે અને ખરેખર જેમને 50 રૂપિયાનું નુકસાન છે એમને 50 રૂપિયા આપવામાં આવે. બરાબર, મારે ત્યાં નુકસાનીનો આંકડો 25 લાખનો છે. બરાબર, પણ અત્યારે માર્કેટ ઓલરેડી ચોમાસાના હિસાબે ડાઉન હોય તો જે 3 મહિનાનું જે પેકેજ છે એ રીતે તો એ અમે કવર જ નથી કરી શકવાના. પણ અને જે નાના લોકો માટેની જે સહાય બહાર પાડી છે, જે રેકડીઓવાળા માટે અને નાની ચોરસ ફૂટની કેબિન હોય, દુકાનો હોય, તે ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે. એના માટે દિલથી આભાર માનું છું. મારે અંદાજે લગભગ 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન છે અને જે સરકારે શ્રી જાહેર કર્યું છે કે લાખ રૂપિયા આપશે, તો લાખ રૂપિયામાં શું થાય? પેકેજ કંઈક ને કંઈક અંશે થોડો ઘણો ફેરફાર કરવાની જરૂર છે અને એમાં જરૂર પડે તો હું એવું નથી કહેતો કે પૂરગ્રસ્ત વેપારીઓની સલાહ લેવામાં આવે, પણ કોઈ પણ વેપારીઓની સલાહ લેવામાં આવે કે આમાં ક્યાં કંઈક નાનો મોટો સુધારો કરી શકાય છે. જ્યારે ભૂખ લાગે ખાવાનું મળે તો સારું હોય, એવી રીતે જ્યારે અમારે પૈસાની જરૂરત છે એ અમારા ટાઈમ પર મળે એ બહુ મોટી વાત છે. એ અગર અમને 6 મહિના સુધી નહીં આવશે તો અમારે પછી કઈ કામનું નહીં રહેશે આ બધું. અને બીજો ડર એવો પણ છે કે પાછું ચોમાસું સક્રિય જ છે, ન કરે નારાયણને પાછો વરસાદ આવી જશે તો પછી બીજું પાછું પેકેજ જ આવશે કે બીજું શું આવશે, એ ખૂબ જ ગંભીર બાબત છે અમારા લોકો માટે. મારી અહીંયા યશ પ્લાઝામાં 4 શોપ હતી, એ બધું મળીને મારું 1 થી 1.5 કરોડ ઉપરનું નુકસાન થયું છે. હર્ષભાઈ વિશે કહું તો સેવા, સંવેદના અને ઝડપી કામગીરી, આ ક્વોલિટી હર્ષભાઈની અંદર છે જે અન્ય નેતાઓમાં કેમ નથી. કોઈ પણ પક્ષના નેતા હોય, કોઈ પક્ષની વાત નથી, ખરેખર દરેક નેતાએ હર્ષભાઈ જેવું બનવું જોઈએ. સુરતમાં ગત 7 તારીખના રોજ આવેલી પાણીની હોનારતે સુરતના વેપારીઓને ગોઠણ ઉપર લાવી દીધા. ટેક્સટાઇલ માર્કેટ સહિત ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં વેપારીઓને કરોડોનો નુકસાન પહોંચ્યા છે અને તે જ સમયે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ પણ સુરતમાં મુલાકાત લઈ અને સુરતની સ્થિતિ જાણી અને સમગ્ર બાબત બાદ, સમગ્ર સ્થિતિ જાણ્યા બાદ રાહત પેકેજની જાહેરાત આજે કરવામાં આવી છે. આપણે સુરતમાં પોદાર વિસ્તારમાં આવેલ વેપારીઓ સાથે સંવાદ કરીએ કે રાહત પેકેજમાં તેમને કયા પ્રકારનો રાહત મળી રહ્યો છે અને તે લોકો સરકારશ્રીની અપેક્ષા મુજબ એમને રાહત મળી છે કે નહીં. આપણે વાત કરીએ સુરતના વેપારી સાથે. જી, આપનું નામ શું? નામ ગઢિયા મહેશ છે. મહેશભાઈ, જે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતથી આપ સંતુષ્ટ છો કે નહીં? સંતુષ્ટ ને અસંતુષ્ટ એમાં એવું છે, આ પેકેજ મેં જે પ્રમાણે વાંચ્યું, કહી ખુશી કહી ગમ એવી વાત છે. જે પ્રમાણે પેકેજ મળવું જોઈએ તેમાં કંઈક ને કંઈક થોડી ઘણી ક્ષતિ છે. ખાસ કરીને જે અમારે લોકોને વધારે જીએસટીમાં કામ હોય છે, અમારો જે બિઝનેસ છે તેમાં, અને અમુક અમારા જે બિઝનેસમાં મિત્રો હોય છે તે જૂના કોમ્પ્યુટર એટલે કે એમને રિફર્બ કોમ્પ્યુટર કહેવામાં આવે છે, એ લોકોને વિધાઉટ બિલનું અંદર કામ હોય છે. હું જે સ્પષ્ટ છે તે જણાવું છું. હવે જીએસટી બિલની અંદર સરકારશ્રી દ્વારા જે માસિક ટર્નઓવર જે આમાં બતાવવામાં આવેલું છે કે 7.5 લાખથી 15 લાખ હોવું જોઈએ, તો આની અંદર કંઈક ને કંઈક ક્ષતિ એવી જણાય છે કે જે ટર્નઓવર છે તે ખરેખર વાર્ષિક ટર્નઓવર હોવું જોઈએ અને એમને ડિવાઇડેડ બાય 12 કરે એટલે કે 1 વર્ષનું 100 રૂપિયા ટર્નઓવર છે ફોર એક્ઝામ્પલ, તો મહિનાનું કેટલું થયું, તો એ રીતે હોવું જોઈએ. કારણ કે દરેક મહિનાની અંદર ટર્નઓવર ઓછા વધુ હોય છે. જે અત્યારે જે અમારો મે મહિના પછીનો જે પીરિયડ હોય છે તે ખરેખર ડાઉન હોય છે, તેમાં લોકોના ટર્નઓવર કંઈક ને કંઈક ઓછા હોય છે. એટલે આજે 3 મહિનાના જે છેલ્લા સમાવેશ થાય તો એમાં ટર્નઓવર ઘણાને ઓછા થતા હોય. અને જેને સમજો કે ભાઈ અમારું ઓગસ્ટ મહિનો જે આવશે ત્યારથી અમારો બિઝનેસ પીક અવર્સ, ઓગસ્ટથી લઈને માર્ચ સુધી અમારું પીક હોય છે, એપ્રિલમાં પણ પીક હોય છે, મેથી ડાઉન હોય છે. તો દરેક બિઝનેસની કંઈક ને કંઈક એવું હોય છે કે ભાઈ ચોમાસું હોય તો વધારે હોય, શિયાળો હોય તો ઓછું, ઉનાળો હોય તો ઓછું, એટલે ક્વાર્ટરલી કંઈક અપડાઉન હોય. તો આમને જે વાર્ષિક ગણતરી કરીને ડિવાઇડેડ 12 કરવામાં આવે તો સરકારશ્રીને મારી નમ્ર અરજ છે. અને બીજું હું જમાવટના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરીશ કે આમાં થોડું પેકેજ વધારેમાં આવે અને રીસર્વે કરીને ખરેખર જે જરૂરિયાતમંદો છે, ખરેખર જેમને 100 રૂપિયાની જરૂર છે તેમને 100 રૂપિયા આપવામાં આવે અને ખરેખર જેમને 50 રૂપિયાનું નુકસાન છે એમને 50 રૂપિયા આપવામાં આવે. અને જે નાના લોકો માટેની જે સહાય બહાર પાડી છે, જે રેકડીઓવાળા માટે અને નાની ચોરસ ફૂટની કેબિન હોય, દુકાનો હોય, તે ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે. એના માટે દિલથી આભાર માનું છું કે જે લારીઓવાળા લોકો માટે પણ કંઈક ને કંઈક સરકારે વિચાર્યું છે. તે હજુ થોડું વધારવું જોઈએ કે 7,500 રૂપિયા, મને ખ્યાલ નથી લારી કેટલાની આવે, પણ એમની જગ્યાએ નાના માણસોનું પણ થોડું વધારે વિચારવું જોઈએ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે સમગ્ર સુરતમાં આવ્યા અને પ્રથમ વખત જ તે પોદાર માર્કેટની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તમારી સાથે સંવાદ કર્યો હતો અને ત્યારબાદ તમને સર્કિટ હાઉસમાં પણ બોલાવવામાં આવ્યા હતા અને તમારી સાથે સંવાદ કર્યો હતો. એ અપેક્ષા મુજબ જ્યારે હર્ષ સંઘવીએ આપને કહ્યું કે એટલા દિવસમાં સહાય મળશે, તો શું એટલા દિવસમાં સહાય મળી ગઈ? અને આપે જે પ્રમાણે હર્ષ સંઘવીને કીધું કે અમારે એટલી જરૂરિયાતો છે, એ પ્રમાણે જરૂરિયાતો પૂરી થઈ છે? હા, 100%. હર્ષભાઈને અમે 10 તારીખે મળ્યા ત્યારે હર્ષભાઈ એવું કીધું હતું વિથિન અ વીકની અંદર પેકેજ જાહેર કરવામાં આવશે. આજે 5 દિવસ થયા છે અને એમણે પેકેજ જાહેર કર્યું છે. એમના માટે હું હર્ષભાઈનું સહૃદયથી દિલથી આભાર માનું છું. પેકેજ કંઈક ને કંઈક અંશે થોડો ઘણો ફેરફાર કરવાની જરૂર છે અને એમાં જરૂર પડે તો હું એવું નથી કહેતો કે પૂરગ્રસ્ત વેપારીઓની સલાહ લેવામાં આવે, પણ કોઈ પણ વેપારીઓની સલાહ લેવામાં આવે કે આમાં ક્યાં કંઈક નાનો મોટો સુધારો કરી શકાય, જેથી કરીને જે સાચા હકદારો છે તેમને આ પેકેજ મળે. અને બીજી એક આપના માધ્યમથી હું જણાવીશ સરકારશ્રીને કે જે પણ ડિપાર્ટમેન્ટ આ સહાયની અંદર જે પ્રક્રિયામાં આગળ આવવાનું હોય તે લોકોને ઝડપથી અને સરળ રીતે વેપારીઓને સમજાવવામાં આવે કે આ પેકેજ ખરેખર શું છે, અથવા તો જે ક્ષતિગ્રસ્ત વિસ્તાર છે ત્યાંથી 2 વેપારીઓને બોલાવીને અને કોઈ એક જગ્યા નક્કી કરવામાં આવે અને ત્યાં ખરેખર એક પોઈન્ટ આમના સમજાવવામાં આવે. અને સમજો કે યસ પ્લાઝા અમારું એક્ઝામ્પલ છે ફોર એક્ઝામ્પલ, તો અહીંયાથી 2 વ્યક્તિને બોલાવે, પોદારમાંથી 2 વ્યક્તિને બોલાવે, આશીર્વાદમાંથી, તો 2 વ્યક્તિને બોલાવીને પછી અમે અહીં આવીને અમારે જે 40-50 લોકો હોય એમને અમે સમજાવી દઈએ. તો એક મુદ્દો સમજાવવામાં આવે તો લોકોને ફોર્મ ભરવામાં સરળતા રહેશે અને પેપર પ્રક્રિયામાં સરળતા રહેશે અને આ પેકેજ ખૂબ જ ઝડપથી આપવામાં આવે. અને બીજો ડર એવો પણ છે કે પાછું ચોમાસું સક્રિય જ છે, ન કરે નારાયણને પાછો વરસાદ આવી જશે તો પછી બીજું પાછું પેકેજ જ આવશે કે બીજું શું આવશે, એ ખૂબ જ ગંભીર બાબત છે અમારા લોકો માટે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ, અન્ય વેપારી સાથે પણ વાત કરીએ કે જેને લાખોનું કરોડોનું નુકસાન થયું છે, એ શું કહેવા માંગે છે. જી ભાઈ, આપનું નામ શું? મારું નામ કૌશિક ભોજાણી છે. મારું 4 વ્હીલરના ગ્લાસનું કામકાજ છે, ઓટો ગ્લાસનું કામકાજ છે. બરાબર, મારે ત્યાં નુકસાનીનો આંકડો 25 લાખનો છે. બરાબર, પણ અત્યારે માર્કેટ ઓલરેડી ચોમાસાના હિસાબે ડાઉન હોય તો જે 3 મહિનાનું જે પેકેજ છે એ રીતે તો એ અમે કવર જ નથી કરી શકવાના. પણ નુકસાની હાલ અમે બતાવી શકીએ એમ છીએ કે અમારી 25 લાખની નુકસાની છે. બરાબર, પણ હવે ચોપડે અમે 3 મહિનાના રિટર્ન ના ભર્યા હોય તો અમને તો એ જે સંઘવી સાહેબે કીધું કે ભાઈ લાખ રૂપિયાની તમને સહાય આપે તો એમાં થોડું ઘણું અમને રાહત થાય એવી નમ્ર વિનંતી. આપણે અન્ય વેપારી પણ સાથે પણ વાત કરીએ કે શું કહેવા માંગે છે. જી ભાઈ, આપનું નામ શું? મારું નામ બ્રિજેશ માલપાણી છે. માજી સાઇન કોટેક કરીને દુકાન છે મારી. બ્રિજેશભાઈ, કેટલું નુકસાન થયું છે અને તમને કેટલી સહાય મળવા પાત્ર છે? મારે અંદાજે લગભગ 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન છે અને જે સરકારે શ્રીએ જાહેર કર્યું છે કે લાખ રૂપિયા આપશે, તો લાખ રૂપિયામાં શું થાય? 40 લાખ રૂપિયાનું નુકસાન હોય એમાં લાખ રૂપિયામાં શું થાય છે? આટલો તો અમારે છે ને સાફ સફાઈમાં ધડવામાં એટલો ખર્ચો તો અમારો ઓલરેડી લાગી ગયો છે. સરકારને એટલી જ વિનંતી છે કે થોડીક સહાયક રાશિ વધારે. જે આપણે જોયું એ પ્રમાણે અહીંના વેપારીઓનું એવું કહેવું છે કે થોડીક સહાયક રાશિ વધારે, કારણ કે 40 થી 50 લાખ રૂપિયાનું નુકસાન થયું હોય અને સામે 1 લાખ રૂપિયાનું વળતર અને આ ઉપરાંત જે વ્યાજ મળે છે, જે વ્યાજમાં રાહત મળે છે, એ રાહત પણ એ 7% વ્યાજ તો ભરવાનું જ છે, ઉપરના વ્યાજમાં રાહત મળવા પાત્ર છે, જે 30 લાખ સુધીની લોન ઉપર છે. ખરેખર જે લોકો ઓલરેડી લોન લઈ ચૂકેલા છે કે જેમની લોન ચાલુ છે, એમને ફરીવાર લોન મળશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. અને જો લોન મળશે તો એમને એ પૈસા પણ ભરવાના જ રહેશે એક પેટે. એટલે નુકસાની તો ઓવરઓલ બધાને વેપારીઓને ભોગવવાની જ છે. રાહત માત્ર 1 લાખ સુધીનું જ છે. આપણે અન્ય એક વેપારી સાથે વાત કરીએ કે જેમને કરોડ રૂપિયા ઉપરનું નુકસાન થયું છે અને એ આ સહાયને કઈ પ્રમાણે જુએ છે. જી ભાઈ, આપનું નામ શું? મારું નામ વિશાલ છે અને મારું અહીંયા વિશાલ ઇન્ફોકેર કરીને શોપ છે. મારી અહીંયા યશ પ્લાઝામાં 4 શોપ હતી એ બધું મળીને મારું 1 થી 1.5 કરોડ ઉપરનું નુકસાન થયું છે. તમને જે આ પેકેજ આપવામાં આવ્યું છે, કયા પ્રકારનું આ રીતે જુઓ છો અને તમને કેટલા લાખ સુધીની સહાય મળશે? જો તમને 30 લાખ રૂપિયાની લોન વ્યાજ વગર મળશે તો એ કઈ પ્રમાણે તમે જોશો? એ હમણાં બધું ક્લેરિફિકેશન આ રાહત પેકેજમાં બધું કરવામાં નથી આવી. જે અમે હમણાં બધા કોઈ અમારી પાસે કોઈ આના માણસ આવે અને અમને સમજાવે તો અમને સમજ પડે કે આ કેવી રીતે બધું થવાનું છે, કે 30 લાખ સુધીની લોન અમે કેવી રીતે મળશે ને કેવી રીતે અમે એનું પેમેન્ટ ચૂકવવાનું છે ને કેટલા અમને અમે વ્યાજ માફ થવાના છે, એ બધું ક્લિયરિફિકેશન થાય તો અમને કંઈ ખબર પડે કે આમાં અમે કેવી રીતે અમે આ ધંધામાં યુઝ કરી શકીએ. ને એક વાત કહેવાનું છે કે જ્યારે ભૂખ લાગે ખાવાનું મળે તો સારું હોય, એવી રીતે જ્યારે અમારે પૈસાની જરૂરત છે એ અમારા ટાઈમ પર મળે એ બહુ
મોટી વાત છે. એ અગર અમને 6 મહિના સુધી નહીં આવશે તો અમારે પછી કઈ કામનું નહીં રહેશે આ બધું. એટલે ટાઈમ પર બધું મળે ને બધું ચોખવાટ એમાં હોય ને કોઈ તંત્રનો કોઈ માણસ આવે ને અમને સમજાવે કે આ બધું કેવી રીતે બધું થશે ને શું પ્રોસેસ છે ને આમાં કેટલું અમને ફાયદો છે નુકસાન છે અમને ખબર પડે તો અમને કંઈ આમાં સમજ થશે કે અમારો આ જે જાહેરાત છે અમને કામમાં આવશે કે નહીં આવશે. આપણે વેપારીઓ સાથે વાત કરીએ એ પ્રમાણે જે પ્રકારનું સર્વે કરવામાં આવશે અને સર્વે ઉપરથી જે નુકસાની થશે એ નુકસાનીના આધારે એમને સહાય આપવામાં આવશે. આ સહાય કયા પ્રકારની હશે એ માહિતીથી હજી વેપારીઓ જાણ નથી, વેપારીઓને પૂરતી માહિતી નથી. વેપારીઓનું એવું કહેવું છે કે પૂરતી માહિતી મળે અને જો સમયસર અમને પૈસા મળે તો એ સહાય ગણાશે, નહીંતર સમય વીતી ગયા પછી પૈસા મળશે તો એ કોઈ કામના નથી. અને જે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે રાહત દરે જે 7.5 લાખ રૂપિયા ઉપરનું ટર્નઓવર જેમનું છે એમને ડાયરેક્ટ 1 લાખ રૂપિયાનું સહાય આપવામાં આવે છે. એ સહાયથી તો વેપારીઓનું એવું કહેવું છે માત્ર એમને સાફ સફાઈ અને બધું બેલેન્સ કરવા માટે સહાયનો ઉપયોગ થશે. બાકીનું જે 40-50 લાખ રૂપિયાનું એવરેજ અહીંયા જે નુકસાન થયેલું છે એ વેપારીઓની આજે પણ હાલત કફોડિત બની રહી છે. આપણે ફરી એકવાર મહેશભાઈ સાથે વાત કરીએ કે આ સમગ્ર સહાયને સંક્ષિપ્તમાં કેવી રીતના કહેવા માગે છે. મહેશભાઈ, જે અત્યારમાં સહાય મળી છે એને તમે કઈ રીતના જુઓ છો અને સરકારશ્રીને સ્પષ્ટ શબ્દોમાં શું કહેવા માગો છો? સૌપ્રથમ તો સરકારશ્રીએ જે ટૂંકા સમયની અંદર જે વળતર જે જાહેર કર્યું છે એના માટે એમનો આભાર. પરંતુ આ વળતરની રકમ ખરેખર એરિયા પ્રમાણે, બિઝનેસ પ્રમાણે વધારવામાં આવે. આ જે વળતર આપવામાં આવેલું છે તે જનરલ વળતર છે કે સમગ્ર સુરત શહેર કે દક્ષિણ ગુજરાતમાં જે લોકોને જે નુકસાની ગઈ છે એ હિસાબે આ જનરલ વળતર છે. પરંતુ દરેક ધંધાની અને દરેક લોકોની અલગ અલગ હોય છે. સમજો કે ફોર એક્ઝામ્પલ જ્વેલર્સ હોય તો એ લોકો તો સોનું તો બચી જ ગયું હોય, એમનું ફર્નિચર હોય એ ડેમેજ થયું હોય. દરેક બિઝનેસની અંદર કંઈક ને કંઈક ફર્નિચર જેમનું ડેમેજ થયું હોય તો એમના બિલો આ તે બધું મેનેજ કરવું અઘરું હોય. તો દરેક લોકોને કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની દરેક ધંધા પ્રમાણે ક્ષતિ હોય છે. તો એ ક્ષતિને ધ્યાનમાં લઈને નાનું એવું રીસર્વે કરવામાં આવે અને વળતરની રકમ છે એ વધારવામાં આવે એવી મારી સરકારશ્રીને આપના માધ્યમથી 2 હાથ જોડીને અરજ છે. જે પ્રમાણે આ સહાય મળી છે રાજ્ય સરકાર દ્વારા અને હર્ષ સંઘવીનો જે સુરત પ્રત્યેની લાગણી હતી ને સુરત પ્રત્યેનો જે પ્રતિસાદ હતો એ પ્રતિસાદને તમે કઈ રીતના જુઓ છો અને હર્ષભાઈના આ કાર્યને તમે શું કહેવા માગો છો? હર્ષભાઈ વિશે કહું તો સેવા, સંવેદના અને ઝડપી કામગીરી, આ ક્વોલિટી હર્ષભાઈની અંદર છે જે અન્ય નેતાઓમાં કેમ નથી. કોઈ પણ પક્ષના નેતા હોય, કોઈ પક્ષની વાત નથી, ખરેખર દરેક નેતાએ હર્ષભાઈ જેવું બનવું જોઈએ, આવું મારું દિલથી કહેવાનું છે. આપણે જોયું એ પ્રમાણે અહીંના વેપારીઓનું એવું જ કહેવું છે કે વળતરની રકમ જે છે, જે સહાયની રકમ છે એ વધારવામાં આવે અને તો જ તે એ વેપારીઓ પોતાના પગ ઉપર ઊભા થઈ શકશે.